નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચપી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને GS2 દ્વારા પ્રસારિત પાસ થવાના પંચામૃતમાં હું બ્રિજેશ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 5ની વાત કરીશું. ચેપ્ટર નંબર 5 જેનું નામ છે પરમાણુઓ, જેનો કુલ ગુણભાર છે 13, જેમાંથી 8 માર્કના MCQ પૂછાય છે, 2 માર્કનો એક પ્રશ્ન અને 3 માર્કનો એક પ્રશ્ન, એટલે કે એનું વિભાજન કુલ 13 ગુણની અંદર કરવામાં આવ્યું છે. ચેપ્ટર નંબર 5માં સૌ પ્રથમ ટોપિકની આપણે ચર્ચા કરીએ તો ગાઈગર મસ્ટરનો પ્રયોગ છે. ગાઈગર મસ્ટરના પ્રયોગની અંદર બિસ્મથને 5.5 MeV જેટલી ઉર્જા આપી અને આલ્ફા કણના ઉદ્ગમને આપણે સીસાના બે જાડા બ્લોક છે એની વચ્ચેથી એની કિરણાવલીને આપણે પસાર કરીશું. તો એ કિરણાવલી સોનાના જે વરખ છે એ સોનાની સપાટીના વરખમાંથી પસાર થઈ અને સામેની તરફ ઝિંક સલ્ફાઇડની જે સ્ક્રીન છે એ સિન્ટિલેશન સ્ક્રીન ઝિંક સલ્ફાઇડની સ્ક્રીન ઉપર એનું પ્રકીર્ણન થાય છે. અહીંયા આગળ જેટલા આલ્ફા કણનું પ્રકીર્ણન થશે એ ઝિંક સલ્ફાઇડની સ્ક્રીનની પાછળની બાજુ જે ડિટેક્ટર લગાવ્યો છે એની જોડે માઇક્રોસ્કોપ જોડેલું છે. એટલે કે ઝિંક સલ્ફાઇડ અને માઇક્રોસ્કોપ, અહીંયા જે સપાટી છે એ ગોલીય સપાટી છે, એટલે કે આ ડિટેક્ટર છે એ ડિટેક્ટર આ ગોલીય સપાટી પર ફરે છે. એટલે કે અહીંયાથી જે જગ્યાએ પ્રકાશિત ટપકા દેખાશે એ જગ્યાએ આપણે કહી શકીએ કે ત્યાં આગળ આલ્ફા કણ હોઈ શકે છે. અહીંયા આગળ જે ખૂણે પ્રકાશિત થશે જેને આપણે થીટા કીધું છે, થીટાને આપણે પ્રકીર્ણન કોણ કહી શકીએ છીએ. આ દર્શાવતો એક આલેખ આપણે જોઈએ. અહીંયા આગળ n વર્સેસ થીટાનો આલેખ આપેલો છે. n છે એ આલ્ફા કણને સંખ્યા આપે છે, જ્યારે થીટા છે એ પ્રકીર્ણન કોણ આપે છે. અહીંયા આ ગ્રાફની અંદર આપણને જે ટપકા દેખાય છે એનું પ્રાયોગિક મૂલ્ય સૂચવે છે, જ્યારે આપણને જે સળંગ રેખાઓ બતાવે છે એ એનું સૈદ્ધાંતિક મૂલ્ય સૂચવે છે. મોટાભાગના આલ્ફા કણો છે એ મોટાભાગના આલ્ફા કણો એ સોનાની વરખની સપાટીમાંથી સીધા પસાર થઈ જતા હોય છે. અહીંયા ખાસ નોંધવું કે સોનાની જે વરખની સપાટી લીધી છે એની જાડાઈ 2.1 × 10⁻14 મીટરના ક્રમની છે. બીજું અહીંયા ખાસ નોંધવું કે અહીંયા આપણને જે n વર્સેસ થીટાનો આલેખ આપેલો છે એમાંથી મોટાભાગના આલ્ફા કણ એ નીકળી જાય છે પ્રકીર્ણિત થઈને, જ્યારે અમુક એટલે કે <50 જેવા એટલે કે 0.1% જે આલ્ફા કણ છે એનું પ્રકીર્ણન એ પાછળની દિશામાં, એટલે કે એનું પ્રમાણ 10⁴ છે. એટલે એક આલ્ફા કણ એવો છે કે જે ન્યુક્લિયસની સપાટીમાંથી અથડાયા પછી એ પાછળની દિશામાં આવે છે, જેનું પ્રમાણ છે 10⁴. હવે આની પરથી આપણે એવું અનુમાન લગાવી શકીએ કે એ જે આલ્ફા કણ છે કે જે ન્યુક્લિયસની સપાટીમાંથી પાછો બેકવર્ડ દિશામાં જાય છે, એટલે કે 180° કોણે જાય છે, તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એની વીજભાર એટલે કે ન્યુક્લિયસની અંદર કોઈ એવો ધન વિદ્યુત ભારિત કોઈ એવું વસ્તુ છે કે જેના કારણે એ અથડાઈને પાછો જાય છે, એટલે કે એની વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. એટલે આપણે એવું કહી શકીએ આલ્ફા ધન વીજભાર ધરાવે છે અને પરમાણુનું ન્યુક્લિયસ છે એ બી ધન વિદ્યુત ભાર ધરાવે છે, જેની પરથી આપણે ન્યુક્લિયસ નામ આપ્યું. હવે આપણે ચર્ચા કરીએ રુથરફોર્ડના પરમાણુ મોડેલની ખામીઓ. એટલે આ પ્રશ્ન આ રીતે પૂછાઈ શકે છે કે રુથરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવો અને એની ખામીઓ જણાવો. તો રુથરફોર્ડના પરમાણુ મોડેલની અંદર જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ ધન વીજભાર તરીકે વર્તે છે, જ્યારે એની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન છે એટલે એની આસપાસની કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. હવે આપણને પ્રશ્ન એ થશે કે એની અંદર ખામી શું છે, એની અંદર કઈ ખામી ઉદ્ભવે છે. તો આનો જવાબ એ છે કે જ્યારે ઇલેક્ટ્રોન છે એ એની આસપાસની કક્ષામાં પરિભ્રમણ કરતા હશે ત્યારે એનો જે આકાર છે ધન વિદ્યુત ભારિત એના કેન્દ્ર પર છે, ઇલેક્ટ્રોન એની આસપાસની કક્ષામાં પરિભ્રમણ કરે છે. તો જે ઇલેક્ટ્રોન છે એ એની આસપાસની કક્ષામાં કે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન, ત્યારે એનો વેગ વધતો જાય છે, એટલે કે એની ગતિ પ્રવેગિત થાય છે. અને આ પ્રવેગિત ગતિને લીધે આપણે એવું કહી શકીએ કે એમાંથી અમુક ઉર્જાનું ઉત્સર્જન થાય છે. આ જે બી ઉર્જાનું ઉત્સર્જન થયું એ ઉર્જા સમય જતાં પ્રવેગિત ગતિને કારણે એ ઉર્જા એમાંથી ઉત્સર્જિત થતી જાય છે. તો આપણે એવું કહી શકીએ કે આનો જે આકાર છે એ વર્તુળાકાર ન રહેતા એનો આકાર કમાન આકારનો થઈ જાય છે. તો આપણે આની અંદર રુથરફોર્ડના પરમાણુ મોડેલની ખામીઓની ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરીશું કે પરમાણુ વર્ણપટ કેવી રીતે રચાય છે. તો પરમાણુ વર્ણપટની અંદર કુલિત ટ્યુબનો આપણે ઉપયોગ કરીએ છીએ. કુલિત ટ્યુબની અંદર પરમાણુ છે, એ પરમાણુ ઉત્તેજિત થઈ અને એની અંદર જે વિકિરણ નીકળશે એ અહીંયા એક સ્લીટ રાખવામાં આવી છે. સ્લીટમાંથી પસાર થઈ અને પ્રિઝમમાં જાય છે
અને પ્રિઝમ દ્વારા પડદા પર આપણને એક વર્ણપટ રચાય છે. આ વર્ણપટ કયો છે અને વર્ણપટની અંદર કેટલા વિભાગો પડે છે એક એક આપણે સાદા સૂત્ર વડે આપવામાં આવે છે. આ વર્ણપટની સંખ્યા 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/m² માઇનસ 1/n² વડે આપવામાં આવે છે. હવે એ આપણે એ ખાસ નોંધવું કે સૌ પ્રથમ જે 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/1² માઇનસ 1/n², એટલે કે n ઇઝ ઇક્વલ ટુ 2 3 એ પારજાંબલી કિરણમાં મળે છે. એટલે કે આ શ્રેણીને લાઇમન શ્રેણી કહે છે. યાદ રાખજો, લાઇમન શ્રેણી છે એ પારજાંબલી વિભાગમાં મળે છે. નંબર 2, 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/2² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 3 4 5 અપ ટુ. આ જે શ્રેણી છે એ બામણ શ્રેણી છે જે દ્રશ્ય વિભાગમાં મળે છે. આ દરેક એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે કયા વિભાગની અંદર એની તરંગ લંબાઈ હોય છે. ત્રીજા વિભાગની વાત કરીએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/3² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 4 5. હવે આ 4 5 કે 3 2 કે 2 3 અહીંયા આપણે તરંગ સંખ્યા શોધવી હોય તો લેમ્ડાને કરતા બનાવવાનું. આ બામણ શ્રેણી છે અને બામણ શ્રેણી છે એ પારરક્ત એટલે કે નજીક પારરક્તની અંદર આવેલો છે. હવે આપણે વાત કરીશું પાર્શ્વન શ્રેણી. પાર્શ્વન શ્રેણી છે એ કયા વિભાગમાં આવે છે તો પાર્શ્વન શ્રેણી છે એ પારરક્ત વિભાગમાં આવે છે. 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/4² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 5 6 અપ ટુ. હવે છેલ્લી શ્રેણીની વાત કરીશું તો ફંડ શ્રેણી. તો ફૂંડ શ્રેણીની અંદર એ દૂર પારરક્ત વિભાગની અંદર આવે છે. તો એનું સૂત્ર જોઈએ તો 1/λ ઇઝ ઇક્વલ ટુ r 1/5² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 6 7, એટલે કે દૂર પારરક્તની અંદર આવે છે. અહીંયા આપણી પાસે ટોટલ 5 શ્રેણી આવી. પહેલી લાઇમન, બીજી બામર, ત્રીજી પાર્શ્વન, બ્રેકેટ અને ફંડ. આ 5 શ્રેણીનો આપણે અભ્યાસ કર્યો. એ દરેક કયા વિભાગમાં આવે છે એ ખૂબ જ મહત્વનું છે. જે રેખાકૃતિ છે એ ઇલેક્ટ્રોન આસપાસની કક્ષામાં ફરે છે. તો એ કેવી રીતે ફરે છે તો અહીંયા આપણે એવું જોઈશું કે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ફરે છે. પરમાણુની ન્યુક્લિયસનો ધન વિદ્યુતભાર છે જેને આપણે ઝેડી તરીકે લઈ શકીએ. એની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યાને આપણે r તરીકે લઈએ. તો જો ઇલેક્ટ્રોન એ બહારની કક્ષામાં ફરતો હોય તો એનું કેન્દ્રગામી બળ છે એ ZE એટલે કે એનો ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોન દ્વારા એના કુલંબીય બળ દ્વારા પૂરું પડાશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે એનું mv²/r ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ZE²/r². આ એનું કુલંબીય બળ છે, જ્યારે આ આપણે કેન્દ્રગામી બળ લઈ શકીએ. પણ આપણને અધિતર્ક ખબર છે, બોરના અધિતર્ક પ્રમાણે એનું કોણીય વેગમાન એટલે કે L ઇઝ ઇક્વલ ટુ mvr ઇઝ ઇક્વલ ટુ nh/2π, જે આપણી પાસે બોરનો પ્રથમ અધિતર્ક છે. આ નિયમનો જો આપણે ઉપયોગ કરીએ, સમીકરણમાં બંને બાજુ આપણે વર્ગ લઈએ છીએ, એટલે કે m² v² r² ઇઝ ઇક્વલ ટુ n² h² અપોન 4π². અહીંયા આગળ આપણે આ v² છે એની કિંમત જોઈએ છે. તો અહીંયા v² ને કરતા બનાવતા v² ઇઝ ઇક્વલ ટુ n² h² અપોન m² r² ઇન્ટુ 4π². તો અહીંયા આપણે v² ને કરતા બનાવ્યો. આ v² ની કિંમત આપણે ઉપરના સમીકરણમાં મૂકીએ અને આ બંને સમીકરણને સરખાઈશું તો આપણને જે સૂત્ર મળશે એ સૂત્રમાં આપણે r ને કરતા બનાવતા r ઇઝ ઇક્વલ ટુ n² h²ε0 અપોન પાઈ ZE² ઇન્ટુ m. આને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. તમને પ્રશ્ન આ રીતે પૂછાય છે. અહીંયા તમને એમ કીધું છે કે ત્રિજ્યાનું સૂત્ર તારવો, એટલે કે ઇલેક્ટ્રોન માટે ત્રિજ્યાનું સૂત્ર તારવો, તો તમારે r ઇઝ ઇક્વલ ટુ n² ઇન્ટુ h²ε0 અપોન પાઈ ZE² ઇન્ટુ m સુધી આ સૂત્ર સુધી તમારે સાબિત કરવાનું રહેશે, જે આપણી માટે ત્રિજ્યાનું સૂત્ર છે. અહીંયા એમસીક્યુમાં પૂછાતો પ્રશ્ન છે, એ ખાસ ધ્યાન રાખજો કે r પ્રપોઝનલ ટુ n² અપોન z લઈએ, બાકી બધા પદને આપણે અચલ લઈ લઈએ. આ એમસીક્યુમાં પૂછાતો હોય છે. તો ત્રિજ્યાના સૂત્ર પરથી તમારે r ને કરતા બનાવો તો બાકી બધા પદને અચલ લો. બીજો પ્રશ્ન એ પૂછાય છે કે એનું કુલ ઉર્જાનું સૂત્ર સાબિત કરો. કુલ ઉર્જાનું સૂત્ર સાબિત કરો એ આપણને ખબર છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો યાંત્રિક ઉર્જા જેટલો થશે, એટલે કે એની કુલ ઉર્જા E
ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા આપણને ખબર છે હાફ mv² છે, જ્યારે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર શેની પરથી આવ્યું? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર કે Q1 Q2 અપોન R² પરથી. કે આપણી માટે અચળાંક છે જેની કિંમત છે 1/4πε0. Q1 ની જગ્યાએ Z લઈએ, Q2 ની જગ્યાએ આપણે ઇલેક્ટ્રોન માટે E લઈએ, તો આપણે સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખી શકીએ -1/4πε0 Ze²/r. આને આપણે સમીકરણ નંબર 2 આપીએ છીએ. અહીંયા આપણી પાસે જે ગતિ ઉર્જા છે એ ગતિ ઉર્જા આપણે કહી શકીએ જો બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન ફરતો હોય તો એના દ્વારા લાગતું બળ જે કેન્દ્રગામી બળ છે એ કેન્દ્રગામી બળ કેટલું છે? તો આપણને ખબર છે કે કેન્દ્રગામી બળ છે mv²/r ઇઝ ઇક્વલ ટુ, તો એ સૂત્રને તમે સરખાવો 1/4πε0 Ze²/r સાથે, તો તમારી પાસે અહીંયા સમીકરણ મળશે. બંને બાજુ સમીકરણમાં 1/2 વડે તમે ગુણી દો તો આપણને સમીકરણ મળશે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 1/8πε0 Ze²/r. અહીંયા આપણને સમીકરણ નંબર 3 મળ્યું. હવે આપણે આ જે સમીકરણ નંબર 3 છે એની કિંમત સમીકરણ નંબર 2 માં મૂકીએ, એટલે કે આપણે એવું કહી શકીએ કે આ સમીકરણની કિંમત ઉપર મૂકીએ તો આપણને સમીકરણ મળશે En ઇઝ ઇક્વલ ટુ 1/8πε0 Ze²/r માઇનસ 1/4πε0 Ze²/r. અહીંયા બે પદ આપણને મળશે, એની પરથી આપણે લસા લઈએ તો આપણને મળશે En ઇઝ ઇક્વલ ટુ -1/8πε0 Ze²/r. હવે અહીંયા તમને બીજો આ રીતે બી પ્રશ્ન પૂછાશે કે ઉર્જાનું સૂત્ર સાબિત કરો અને ત્રિજ્યાનું સૂત્રનો ઉપયોગ કરો. હવે આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર તો આ છે જ. આ સૂત્ર સમીકરણ નંબર 1 ની કિંમત જો આપણે અહીંયા r ની જગ્યાએ મૂકી દઈએ તો આપણી પાસે સમીકરણ આવું કંઈક મળશે En ઇઝ ઇક્વલ ટુ -Ze²/8πε0 ઇન્ટુ 1/, r ની કિંમત આપણે મૂકીએ છીએ, r ની કિંમત આપણી પાસે છે એ કિંમત નીચે મૂકીશું તો n² h²ε0 અપોન પાઈ z me². હવે અહીંયા આપણે આ દરેક પદ છે એ દરેક પદને આપણે અચળ લઈએ તો આપણી પાસે સમીકરણની અંદર કિંમત મળશે. આ આપણી પાસે ઉર્જાનું સૂત્ર મળ્યું. આ ઉર્જાના સૂત્રમાં En ઇઝ ઇક્વલ ટુ -z² me⁴ અપોન 8ε0² ઇન્ટુ h² ઇન્ટુ n². આપણી માટે કુલ ઉર્જાનું સૂત્ર મળ્યું. જેમ અહીંયા તમારી પાસે એમસીક્યુ તો એવી રીતે અહીંયા બી એમસીક્યુ છે કે En પ્રપોઝનલ ટુ 1/n². આ સૂત્રને ખાસ યાદ રાખજો. હવે ત્રીજો પ્રશ્ન આ રીતે પૂછાય છે કે ઉર્જાનું સૂત્ર લખી એની પરથી કે આલ્ફા રેખા માટે મોઝલેનો નિયમ સમજાવો. તો હવે આ નિયમ સમજતા પહેલા આપણે સૌથી પહેલા ઉર્જાનું સૂત્ર આપણને ખબર હોવી જરૂરી છે. ઉર્જાનું સૂત્ર છે આપણી પાસે En ઇઝ ઇક્વલ ટુ -m Z²e⁴ અપોન 8ε0² h² n². આ સૂત્રની અંદર જો આપણે z ની જગ્યાએ z-1 મૂકીએ તો આપણને સૂત્ર આવું કંઈક મળશે En ઇઝ ઇક્વલ ટુ -m Z-1² e⁴ અપોન 8ε0² h² n². આ બધા પદ અહીંયા એટલે m⁴ 8ε0² અને n². આની જગ્યાએ દરેક કિંમત મૂકતા આપણને એની કિંમત મળે છે 13.6. એટલે કે આ કિંમત આપણે અહીંયા મૂકીશું તો -13.6 Z-1² અપોન n² ઇન્ટુ EV. હવે આપણને EV ની કિંમત ખબર છે 1 EV ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 જૂલ થશે. તો અહીંયા આગળ E2 - E1 જ કેમ કર્યું છે તો આપણે કે આલ્ફા માટે જોઈએ છે એટલે બીજામાંથી પહેલામાં આપણે આવીશું એટલે આપણે લખી શકીએ કે E2 - E1 ઇઝ ઇક્વલ ટુ HF ઇઝ ઇક્વલ ટુ 13.6 Z-1² ઇન્ટુ 1/1² -1/2² ઇન્ટુ 1.6 × 10⁻19. અહીંયા આગળ આપણે એનો લસા લઈશું એટલે આપણને મળશે 3/4. અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઘણી વખત ભૂલ થતી હોય છે. અહીંયા આપણે h ની કિંમત છેદમાં નથી મૂકતા. તમારે અહીંયા f ને કરતા બનાવો છે તો તમારે h નીચે લઈ જવું પડશે અને h ની કિંમત છે h એ આપણી માટે પ્લાન્ક અચળાંક છે જેની કિંમત છે 6.62 × 10⁻34. તો આ સમીકરણમાં આપણને f મળ્યો. એ f ઇઝ ઇક્વલ ટુ 13.6 1.6 10⁻19 અપોન h ને નીચે લાવતા 6.62 × 10⁻34 ઇન્ટુ 3/4 Z-1² હવે અહીંયા સામે હોલ સ્ક્વેર છે
હવે એફ છે એટલે અહીંયા રૂટ આવશે, એટલે કે રૂટ એફ ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ઝેડ માઇનસ 1. હવે આપણી માટે આ જે સી મળ્યું ને એ આપણી માટે આખું એ સી કોઈ અચળાંક ધરી લઈએ તો આપણને મળશે સી ઇન્ટુ ઝેડ માઇનસ 1. તો આપણી માટે આ મોઝલેનો નિયમ થઈ ગયો, રૂટ એફ ઇઝ ઇક્વલ ટુ સી ઝેડ માઇનસ સી, જ્યાં સી એ અચળાંક છે. જો બધી જ કિંમત આપણે મૂકી દઈએ તો સીની કિંમત આપણને મળશે સી ઇઝ ઇક્વલ ટુ 4.965 ક્રોસ 10⁷ હર્ટ્ઝ. આપણે અહીંયા જોયું ત્રિજ્યાનું સૂત્ર, ત્યાર પછી જોયું આપણે ઉર્જાનું સૂત્ર, એના પછી આપણે મોઝલેનો નિયમ જોયો. આ મોઝલેનો નિયમ કે આલ્ફા માટે આપણી પાસે છે કુલિજનો પ્રયોગ. હવે એક્સરે જે કિરણ છે એ એક્સરે કિરણની કેવી રીતે ઉત્પત્તિ થઈ, એ કેવી રીતે ઉદ્ભવ્યો, તો અહીંયા આપણને એક પ્રયોગ આપેલો છે. અહીંયા આપણને કોલિજ ટ્યુબનો પ્રયોગ આપ્યો છે. કોલિજ ટ્યુબની મદદથી એક્સરે કેવી રીતે ઉત્પન્ન થશે, તો અહીંયા તમને બે વસ્તુ આપેલી છે, એક એનોડ આપેલો છે ને એક કેથોડ આપેલો છે. જ્યારે ફિલામેન્ટને ગરમ કરવામાં આવે તો ફિલામેન્ટ ધીમે ધીમે ગરમ થશે. ફિલામેન્ટ ગરમ થશે એટલે કે આ જે એનો કેથોડ ભાગ આપેલો છે એ કેથોડ ભાગ ગરમ થઈ અને ઉષ્માજનિત પ્રક્રિયા ચાલુ થશે. તો આની અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયા બાદ આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એનોડ સાથે અથડાય છે. પણ અહીંયા એનોડ અને કેથોડ વચ્ચે 20 થી 40 કિલોવોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રાખવામાં આવે છે. એટલે કેથોડમાંથી જે બી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એ સીધા એનોડ સાથે અથડાય છે અને એમાંથી એક્સરેનું ઉત્પત્તિ થાય છે. અહીંયા આપણે એવું જોઈશું કે કેથોડમાંથી ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન છે એ એનોડ સાથે અથડાશે અને જે એક્સરે ઉત્પન્ન થશે તો એક્સરે છે એટલે કે જે ક્ષ-કિરણ છે એનો વક્ર કેવો છે અને એની લાક્ષણિકતા કઈ છે. વારંવાર બોર્ડમાં પૂછાતો પ્રશ્ન છે કે ક્ષ-કિરણની લાક્ષણિક વક્રતા જણાવો અથવા તો ક્ષ-કિરણનો લાક્ષણિક વક્ર કેવો છે એ સમજાવો. તો અહીંયા આપણે એમ જોઈશું. તો અહીંયા આપણને આલેખ આપેલો છે, સાપેક્ષ તીવ્રતા વર્સિસ તરંગ લંબાઈનો આલેખ આપેલો છે. આની અંદર તમારે ખાસ મુદ્દા નોંધવા. સૌ પ્રથમ મુદ્દો, લેમ્બડા મિનિમમ એ એની તરંગ લંબાઈ છે. લેમ્બડા મિનિમમથી શરૂ કરી અને એની તરંગ લંબાઈ સળંગ છે. આ એનો બીજો મુદ્દો થયો. અહીંયા આપણે એના સળંગ વર્ણપટ કીધું છે. જ્યારે સાપેક્ષ તીવ્રતા છે એના અમુક બિંદુએ એના પીક છે એ આપણને કે આલ્ફા અને કે બીટા મળે છે. તો જે કે આલ્ફા છે અને કે બીટા છે જે સાપેક્ષ તીવ્રતા માટે આપણને બે વસ્તુ મળે છે. અહીંયા આગળ આપણે એ જોઈશું કે આલેખની અંદર અહીંયા જે તરંગ લંબાઈ આપેલી છે અમુક બિંદુએ એની સાપેક્ષ તીવ્રતા પ્રમાણે વધેલા પીક જણાશે, જેને આપણે સળંગ વર્ણપટ કહીશું. અહીંયા આગળ આ બી પ્રશ્ન પૂછાય છે કે એક્સરે માટે લેમ્બડા મિનિમમની સમજૂતી આપો. તો જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ કેથોડમાંથી નીકળતો ઇલેક્ટ્રોન જે એનોડમાં અથડાશે અને એમાંથી જે ઇલેક્ટ્રોન પ્રવેગિત થયા બાદ જે એક્સરે કિરણની ઉત્પત્તિ કરશે તો આની માટેની તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમની સમજૂતી આપો. તો લેમ્બડા મિનિમમની સમજૂતી માટે આપણે જોઈશું અહીંયા લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ એની, તો આપણી પાસે અહીંયા એક સૂત્ર પરથી આપણે જોઈશું. અહીંયા આપણી પાસે સૂત્ર છે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ, એટલે કે એની ગતિ ઉર્જા છે એ પ્રવેગિત ગતિ થઈ અને સામે અથડાશે ઇઝ ઇક્વલ ટુ EV. અહીંયા આપણી પાસે હાફ mv² ઇઝ ઇક્વલ ટુ EV લખીએ તો આપણી પાસે જે ગતિ ઉર્જા છે એ HF સ્વરૂપે હશે. તો આપણે લખી શકીએ કે HF ઇઝ ઇક્વલ ટુ EV. અહીંયા આગળ આપણે જો F ને કરતા બનાવીએ તો F ઇઝ ઇક્વલ ટુ EV અપોન H થશે અને F નું સૂત્ર આપણને ખબર છે. એની જગ્યાએ જો આપણે C બાય લેમ્બડા લખીએ તો C બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ EV અપોન H. જો મારે લેમ્બડાને કરતા બનાવવો હોય એટલે કે જો મારે તરંગ લંબાઈ શોધવી હોય તો મારી પાસે આ સૂત્રની અંદર લેમ્બડાને કરતા બનાવીશ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ HC અપોન EV મળશે. એટલે કે આપણે એવું કહી શકીએ કે આના તરંગ લંબાઈનું સૂત્ર મળ્યું લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ HC અપોન EV. H આપણી માટે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે જેનું મૂલ્ય છે H ઇઝ ઇક્વલ ટુ 6.62 ક્રોસ 10⁻34. C છે એ એનો પ્રકાશનો વેગ છે જેની કિંમત છે 3 × 10⁸. ઇલેક્ટ્રોન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ MCQમાં વારે ઘડીએ પ્રશ્ન પૂછાતો હોય છે કે લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/V. આ ખાસ ધ્યાન રાખજો, લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1/V. હવે પ્રકરણ નંબર 5માં સંભવિત પ્રશ્ન કયા કયા છે એની આપણે ચર્ચા કરીશું. તો સંભવિત પ્રશ્નમાંનો પહેલો પ્રશ્ન,
રુધરફોર્ડનું પરમાણુ મોડેલ સમજાવી અને તેની મર્યાદા સમજાવો. પ્રશ્ન બીજો, બોરના અધિતર્ક સમજાવો. આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને 2 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. બોરના કયા 2 અધિતર્ક છે? તેમાં પહેલો અધિતર્ક, ઇલેક્ટ્રોન અનંત સંખ્યાની કક્ષામાંથી માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જેનું કોણીય વેગમાન છે h/2π પૂર્ણ ગુણાંકમાં હોય. એનો પહેલો અધિતર્ક છે. અને બીજો અધિતર્ક શું સૂચવે છે? તો ઇલેક્ટ્રોન જ્યારે I કક્ષામાંથી K કક્ષામાં જશે, એટલે કે EI માંથી EK માં જશે, એટલે કે વધારે ઉર્જાવાળામાંથી ઓછી ઉર્જામાં જશે, તો HF આવૃત્તિનું એટલે ફોટોનનું ઉત્સર્જન કરે છે. અને આનાથી ઉલટું, જો F આવૃત્તિવાળા ફોટોનનું શોષણ કરે એટલે કે એ K માંથી I માં જશે. આપણી માટે આ 2 અધિતર્ક થઈ ગયા. બોરના અધિતર્ક સમજાવો. આ વારે ઘડી પૂછાતો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન, બોરના પરમાણુ મોડેલની મદદથી ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ મેળવો. આ પ્રશ્ન બી વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ત્યારબાદ બોર મોડેલ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યાનું સમીકરણ સ્વીકારીને ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવાનું સૂત્ર તારવો. જે કુલ ઉર્જા E = ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા પરથી આપણે જોઈ શક્યા. ત્યારબાદ એક્સરે માટે સાપેક્ષ તીવ્રતા વિરુદ્ધ તરંગ લંબાઈનો આલેખ દોરવો અને એક્સરેની લાક્ષણિકતાઓ ચર્ચો. જે આપણે લાક્ષણિકતાઓ જોઈ. ત્યારબાદ પ્રકરણ 5 ની અંદર કયા કયા દાખલા એટલે ઉદાહરણના અને સ્વાધ્યાયના કયા દાખલા એ પૂછાતા હોય છે. તો ઉદાહરણના દાખલા નંબર 1, 3, 5, 9 અને 10, જ્યારે સ્વાધ્યાયના દાખલા 2, 3, 4, 7, 8, 10 અને 11. આ ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલા એ પૂછાતા હોય છે. આનો કુલ ગુણભાર છે 13 માર્કનો. ફરી વખત યાદ રાખજો, આમાંથી 8 માર્કના MCQ છે, 2 માર્કનો એક પ્રશ્ન છે અને 3 માર્કનો એક પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે ચર્ચા કરી પ્રકરણ નંબર 5ની એટલે કે પરમાણુની. આજે આપણે પ્રકરણ નંબર 5ની જે ચર્ચા કરી, આ જે અગત્યના પ્રશ્નો છે અને દાખલા છે એ ખૂબ જ અગત્યના છે, જે કરતા રહેજો. તો આ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડે. તો તમે જોતા રહો પાસ થવાનું પંચામૃત.